સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે 7 જેટલા ઈસમોએ સામાન્ય બોલાચાલી બાદ વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે। કેટલાક માથાભારે તત્વો ધમાલ મચાવી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઊભો કરે છે। આવા અસામાજિક તત્વો બેફામ બની વાહનોમાં તોડફોડ કરી નાસી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સુરતના લાભેશ્વર આંબાવાડી પાસે 7 જેટલા ઈસમોએ સામાન્ય બોલાચાલી બાદ વાહનોમાં તોડફોડ કરી હતી। 2 રિક્ષા અને એક કારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે ઘટના નજીક જ લાભેશ્વર પોલીસ ચોકી આવેલી હોવાનું જાણવા મળ્યું છે, તો ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઈસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોળ ગાડી ને કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ થામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીશેરવાન ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીશેરવાન આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી